हमारी सरकार का संकल्प है देश भर से एक एक घुसपैठिए को चुन चुन कर देश के बाहर निकालना, ये हमारी सरकार का संकल्प है। 28 મે 2026 ગાંધીનગરના સોનીપુરમાં અમિત શાહે હુંકાર કરી કે દેશમાંથી બાંગ્લાદેશીઓને વીણીને કાઢીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ અને હું છું આમિર પરમાર। આજે વાત કરવી છે દેશમાંથી અમિત શાહની હુંકાર બાદ બાંગ્લાદેશીઓને જે શોધીને ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ટીમ દ્વારા રાત્રે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા અલગ અલગ વિસ્તારોમાંથી જે ઘુસપેઠિયાઓ છે, બાંગ્લાદેશીઓ છે, તેમને તપાસ કરી અને શોધી અને તેમના ડોક્યુમેન્ટ અત્યારે તપાસવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર જે બાંગ્લાદેશીઓને દેશ નિકાલ કરવાની જે અમિત શાહની હુંકાર છે તેને લઈને પોલીસ એલર્ટ છે અને તપાસનો ધમધમાટ અત્યારે શરૂ છે। આપણે વધુ વાત કરીએ આ બાબતે। વાત કરીએ તો અમદાવાદમાં 166 બાંગ્લાદેશી પકડાયા છે। તો પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અહીં જે કમાતા એ પૈસા આંગળીયા મારફતે કોલકાતા મોકલતા અને ત્યાંથી બાંગ્લાદેશ જતા હતા। સાથે જ કેટલીક મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ ઘણા પૈસા બાંગ્લાદેશ મોકલતા હોવાનું સામે આવ્યું છે, જે પોલીસ તપાસ અત્યારે કરી રહી છે। તો અમદાવાદમાં લગભગ અત્યાર સુધીની જો અત્યારે વાત કરીએ તો 300 શંકમદની અટકાયત કરવામાં આવી છે અને 166 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના અંદર જે બાંગ્લાદેશીઓને અટક કરવામાં આવી છે। અમદાવાદમાં ગઈકાલે 2 જૂન મોડી રાત્રે બાંગ્લાદેશીને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી અને સમગ્ર અમદાવાદની સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ 300 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે, જેમાંથી 166 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ પણ થઈ ગઈ છે। હાલ અન્ય 166 લોકોની પૂછપરછ શરૂ છે। ત્યારે જો વાત કરીએ તો શંકાસ્પદ લોકોની ક્રાઇમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની પણ કાર્યવાહી ચાલુ છે। ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા અને ક્રાઇમ બ્રાન્ચની મુખ્ય ચંડોળા, ગુલાબનગર, દાણીલીમડા, ખોડિયારનગર આ મુખ્ય વિસ્તારો હતા જ્યાં પોલીસે તપાસ કરી આ કામગીરી હાથ ધરી અલગ અલગ વિસ્તારોની અંદર અને તમામ સંબંધ અને પુષ્ટિ થયેલા બાંગ્લાદેશને ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં અત્યારે રાખવામાં આવે છે। અલગ અલગ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને આ આંકડાની અંદર વધારો થઈ શકે છે। હજી સુધી આ જે બાંગ્લાદેશોને શોધવાનું જે કાર્ય છે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને હજી આના અંદર વધારો થઈ શકે છે। अहमदाबाद सिटी में भी सीपी सर की अध्यक्षता में चलाया गया कुल 30 से ज़्यादा टीमें, जिसमें क्राइम ब्रांच, साइबर, एसओजी, स्थानीय की 10 टीमें बनाई गई और अलग अलग विस्तार जैसे नरोड़ा, दानीलीमड़ा, वटवा जीआईडीसी, जुआपुरा, अलग अलग विस्तारों में ऐसी माहिती थी हमारे पास कि जो लास्ट साल में हमने चंडोला तालाब में ऑपरेशन किया था वो उस टाइम लोग भाग गए थे और कुछ उसमें से आकर अहमदाबाद के आसपास रहने लगे थे। ह्यूमन इंटेलिजेंस गैदर की, टेक्निकल इंटेलिजेंस गैदर की और कुल 300 से ज़्यादा शंकास्पद आदमियों को और औरतों को और बच्चों को राउंड अप किया। उसमें से 166 जितने अभी तक प्रस्थापित हुए हैं कि वो बांग्लादेशी हैं, वो गैर कायदेसर घुसनखोरी की थी और वो यहाँ पे इलीगल तरीके से रह रहे थे। बाकी 150 से ज़्यादा लोगों की अभी पूछपरछ चालू है। उन 166 में से काफ़ी ऐसे लोग भी हैं जिन्होंने इंडियन आधार कार्ड बनवाया था गलत तरीके से। अब वो पूछपरछ चालू है उन्होंने किसके मार्फते बनवाया था और ये अभी तपास चालू है कि वो पैसा यहाँ से कैसे भेजते थे, यहाँ पे क्या क्या काम करते थे और कैसे वो लोग एंटर हुए इलीगल तरीके से। इसकी आगे ही कार्रवाई की जाएगी। जैसे कि पिछले साल सीपी सर की अध्यक्षता में और डिप्टी सीएम साहब की मार्गदर्शन में 465 जितने गैर कायदेसर बांग्लादेशियों को वापस डिपोर्ट किया गया। इस बार भी मैं मानता हूँ कि झड़प से इन लोगों को डिपोर्ट किया जाएगा। ऑपरेशन डेल्टा माननीय नायब मुख्यमंत्री उनकी सूचना से पूरी रात यहाँ अहमदाबाद शहर में मिस्टर शरद सिंघल जॉइंट कमिश्नर क्राइम उनके सुपरविजन में किया गया है और जो सस्पेक्टेड बांग्लादेशी थे, कुछ ह्यूमन इंटेलिजेंस से, कुछ टेक्निकल इनपुट से, तो लगभग 300 को अभी डिटेन करके हम यहाँ लाए हैं। उनकी इंटरोगेशन चल रही है और अभी तक की इंटरोगेशन में कुल 41 पुरुष, 95 महिला और 30 बच्चे, कुल 166 कंफर्म बांग्लादेशी हम आइडेंटिफाई कर चुके हैं और बाकी की पूछपरछ अभी चल रही है। तो किस तरीके की कार्रवाई थी, कैसे ये पूरा ऑपरेशन किया गया?
ये पूरा ऑपरेशन यहाँ क्राइम ब्रांच के अलग अलग जो ब्रांचेज हैं, जैसे साइबर क्राइम है, EOW है, SOG है और क्राइम ब्रांच खुद, प्लस जहाँ जरूरी हुई वहाँ लोकल पुलिस की मदद ली गई है। पूरा सुपरविजन मिस्टर शरद सिंघल जॉइंट कमिश्नर क्राइम वो सुपरवाइज कर रहे थे और बहुत ही अच्छा एज ए टीम वर्क हुआ है, अच्छा काम हुआ है। और ज़्यादातर यहाँ जो बांग्लादेशी जो मिले हैं वो निकोल, नारोल, ओढ़व, वटवा, ईशनपुर उस एरिया में कुछ मिले हैं, कुछ नरोड़ा सर्किट, कुछ छोटा उधर भी मिले हैं। और ये देखा गया ज्यादातर ये लोग मजदूरी वगैरह करना, लेडीज जो थी वो ज्यादातर स्पा में और कुछ प्रोस्टिट्यूशन वगैरह में वो लोग इन्वॉल्व थी। कितने समय से सर वो यहाँ पे रह रहे थे और क्या फॉल्स डॉक्यूमेंट्स मिले हैं? नहीं, इनका जो पीरियड ऑफ स्टे है वो वेरी है। कुछ लोग करीब 6 महीने पहले आए हैं, कुछ लोग साल, 2 साल, 5 साल, सब तरह के ही हैं। वो डिटेल आपको बाद में जॉइंट कमिश्नर क्राइम बता दें।